चलो क्वेश्चन नंबर 2 गिवन ऑन पेज नंबर 133. क्वेश्चन में ध्यान आपजो. वडिया ट्रेडर्स हेज अ ब्रांच एट नागपुर. एक कंपनी तमने आपे छे ट्रेडर्स, एमनी ब्रांच क्या छे? नागपुर में. हेड ऑफिस सेंड्स गुड्स एट ब्रांच एट कॉस्ट ऑन द कंडीशन दैट सेल्स आर टू बी मेड फॉर कैश ओनली. राइट. हेड ऑफिस गुड सप्लाय कई कंडीशन थी करे छे कि ब्रांच ने खाली क्यू सेल्स करवानुं छे? कैश सेल्स. राइट. ऑल कैश रिसीव्ड बाय द ब्रांच इज टू बी रेमिटेड टू द हेड ऑफिस डेली. डेली जे कैश सेल्स थाय छे एमना अमाउंट तमे ट्रांसफर क्या करो छो? हेड ऑफिस ना बैंक अकाउंट में. द हेड ऑफिस सेंड्स कैश फॉर पेटी एक्सपेन्सीज. हेड ऑफिस तमने कैश आपे छे बट सेना माटे? ओनली फॉर petty expenses. Right. All expenses except petty cash expenses are paid by the head office. Petty expenses સિવાયના બધા expenses branch ના એ પે કોણ કરે છે? head office. Right. તો આ કઈ branch થઈ? dependent branch. કેમ ખ્યાલ આવે? તો કે ફર્સ્ટ કન્ડિશન, બ્રાન્ચ ખાલી એ જ ગુડ્સ સેલ કરે છે કે જે હેડ ઓફિસ સપ્લાય કરે છે. સેકન્ડ પોઈન્ટ, બ્રાન્ચના બધા એક્સપેન્સીસ પે કોણ કરે છે? हेड ऑफिस. અને થર્ડ કન્ડિશન, બ્રાન્ચના પેટી એક્સપેન્સીસ પે કરવા માટે એમને ખાલી પેટી કેશ છે આપે છે હેડ ઓફિસ. આ ખ્યાલ આવે? આના પરથી ક્લિયર થાય કે મેથડ કઈ છે. રાઈટ. નેક્સ્ટ, from the following transactions of the branch for the year ending on 31st March 2010 prepare branch account, branch trading account and branch profit and loss account. તમારે પ્રિપેર શું કરવાનું છે? branch account, second branch trading account and number 3 branch P&L account. અને તમને ખ્યાલ છે એ પ્રિપેર કરવા માટે તમારે ફોર્થ લેજર એક પ્રિપેર કરવાનું રહેશે. પહેલા ક્યુ? પેટી કેશ અકાઉન્ટ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. ડિટેલ્સ કઈ આપે છે ધ્યાન આપજો. નંબર 1, સ્ટોક. ડેટ ઇઝ ગિવન 31st March 2009. તમારું યર એન્ડિંગ ક્યારે થાય છે? ઉપર જો આપેલ છે 31st March 2010. તો આ છે પ્રીવિયસ યરનું ક્લોઝિંગ બેલેન્સ છે. તો કરંટ યર માટે શું થશે? ઓપનિંગ બેલેન્સ. આ ખ્યાલ આવે છે? આ સમજાય છે? દેટ મીન્સ ધીસ ઇઝ ધી અમાઉન્ટ ઓફ ઓપનિંગ સ્ટોક. રાઈટ. નેક્સ્ટ વન, કેશ ઓન 31st March 2009. દેટ મીન્સ પ્રીવિયસ યરનું ક્લોઝિંગ કેશ બેલેન્સ છે આપે છે. તો કરંટ યર માટે શું થશે? ઓપનિંગ કેશ બેલેન્સ. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ. નેક્સ્ટ, petty cash 31st March 2009. Same, opening petty cash balance is given. Now you should know the difference between the cash balance and petty cash. ખ્યાલ છે ને? cash balance means total cash available with the branch. જ્યારે petty cash શું છે? કે જે miscellaneous expenses પે કરવા માટે અલગ રાખેલા હોય એ. એટલે આ બંને શું છે? અલગ છે, ડિફરન્ટ છે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ ધ્યાન આપજો. પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. હવે આ ડિટેલ્સની ઇફેક્ટ ક્યાં આવે? થોડો આઈડિયા આવે છે. રાઈટ. ફર્સ્ટ તો એક ઇફેક્ટ ક્યાં આપો છો? પેટી કેશ અકાઉન્ટમાં, અને સેકન્ડ આવશે બ્રાન્ચ અકાઉન્ટમાં રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. રાઈટ. નેક્સ્ટ, ફર્નિચર રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ ઓન 1st of October 2009. ઇન મિડલ ઓફ ધ યર તમને હેડ ઓફિસ તરફથી ફર્નિચર મળે છે. branch is receiving the furniture from the head office in the middle of the year. એની ઇફેક્ટ કઈ રીતે આપવી એ આપણે જોશું. રાઈટ. નેક્સ્ટ, પેટી કેશ સ્ટોક on 31st March 2010. That means closing balance of stock and closing petty cash balance is given. Right. Cash remitted to head office. આ શું છે? Cash remitted to head office means એ અમાઉન્ટ કે જે બ્રાન્ચ હેડ ઓફિસને સેન્ડ કરે છે. આ શેના હોય? કેશ સેલ્સના. આ ખ્યાલ આવે છે? કેશ બ્રાન્ચ છે એ હેડ ઓફિસને કેશ શેના માટે મોકલે? અમાઉન્ટ ઓફ કેશ સેલ્સ એ જ મોકલે એટ ધ એન્ડ ઓફ ધ ડે. એટલે આ શું છે? કેશ સેલ્સ. આ ખ્યાલ આવે છે? આ સમજાય છે? રાઈટ. નેક્સ્ટ, એક્સપેન્સીસ આર ગિવન. નંબર 1, સેલરી એન્ડ વેજીસ. હવે તમને 3 કોલમ્સ આપેલા છે ક્વેશ્ચનમાં. ફર્સ્ટ કોલમ ઇઝ ફોર એક્સપેન્સીસ, સેકન્ડ કોલમ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, બ્રાન્ચના બધા એક્સપેન્સીસ પે કોણ કરે છે? હેડ ઓફિસ.
અહીંયા તમને બે બાયફર્કેશન આપેલ છે કે એ એક્સપેન્સ પે કરવા માટે હેડ ઓફિસ તમને અમાઉન્ટ મોકલે છે, તો એ શું છે? રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. અને થર્ડ કોલમ શું છે? પેઇડ બાય ધ બ્રાન્ચ, કે એકચ્યુઅલમાં બ્રાન્ચ કેટલો એક્સપેન્સ છે પે કરે છે. આ ડિફરન્સ સમજાય છે? સપોઝ આઈ એમ ધ હેડ ઓફિસ, દેન આઈ એમ સેન્ડિંગ યુ ધ 1000 રૂપીસ, અને બ્રાન્ચનો એકચ્યુઅલ એક્સપેન્સ છે 900 જ થાય છે, તો 1000 શું છે? રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ એન્ડ 900 પેઇડ બાય ધ બ્રાન્ચ, એકચ્યુઅલ એક્સપેન્સ. આ ક્લિયર થાય છે? રાઈટ? ઓકે. એ જ રીતે તમને બધા એક્સપેન્સીસ આપે છે. નેક્સ્ટ, રેન્ટ એન્ડ રેટ્સ, ઇન્સ્યોરન્સ, ઇલેક્ટ્રિસિટી, કેરેજ એન્ડ વેજીસ એન્ડ એડવર્ટાઇઝિંગ. રાઈટ? લાસ્ટ, depreciate furniture by 5%. You need to calculate the depreciation on furniture at 5%. ચલો, ક્વેશ્ચન પહેલા તો ક્લિયર થાય છે? આ સમજાય છે? બરાબર? પે એટેન્શન. ફર્સ્ટ એન્ટ્રી ક્યાં આપે છે? ઓપનિંગ સ્ટોક અમાઉન્ટ ઇઝ ગિવન. ઇફેક્ટ ક્યાં આપો છો? તો કે ફર્સ્ટ ઇફેક્ટ તમે આપો છો તમારા બ્રાન્ચ અકાઉન્ટમાં. હેડિંગ તમે આ રીતે આપશો, નાગપુર બ્રાન્ચ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2010. અસેટ્સના ઓપનિંગ બેલેન્સ હોય તો રેકોર્ડ ક્યાં કરશો? ડેબિટ સાઇડ ઓફ બ્રાન્ચ અકાઉન્ટ. લખશો શું? ટુ ઓપનિંગ બેલેન્સ ઓફ અસેટ્સ, નંબર 1 સ્ટોક. રાઈટ? અમાઉન્ટ તમને કેટલી આપે છે? 1000 રૂપીસ. Next is given cash. Opening cash balance is given. ઇફેક્ટ ક્યાં આપો છો? એક તો ઓપનિંગ કેશ બેલેન્સ છે એટલે ત્યાં જ આપશો. બરાબર? હાઉ મચ? 200 રૂપીસ. ચલો, આ ખ્યાલ આવે છે? હવે આ બંનેની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? ઓપનિંગ સ્ટોકની સેકન્ડ ઇફેક્ટ તમે આપો છો ટ્રેડિંગ અકાઉન્ટમાં. તમે ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર કરશો, નાગપુર બ્રાન્ચ ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2010. ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ, ફર્સ્ટ એન્ડ ઇફેક્ટ આપો છો ટુ ઓપનિંગ સ્ટોક, અમાઉન્ટ 1000 રૂપીસ. ચલો, આ ખ્યાલ આવે છે? રાઈટ? કેશ બેલેન્સની સેકન્ડ ઇફેક્ટ આવે? ઓપનિંગ કેશ બેલેન્સની સેકન્ડ ઇફેક્ટ નહીં આવે. બરાબર? બેલેન્સ શીટ હોય તો એમાં ક્યાંક એડજસ્ટમેન્ટ થાય, પણ અત્યારે આવશે નહીં. આ ખ્યાલ આવે છે? થર્ડ ડિટેલ કઈ આપે છે? પેટી કેશ. ઓપનિંગ પેટી કેશ બેલેન્સ, એક ઇફેક્ટ ક્યાં આપો છો? બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, ઓપનિંગ બેલેન્સીસમાં, અમાઉન્ટ 140 રૂપીસ. અને સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? પેટી કેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ, ઓપનિંગ બેલેન્સ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન ઇન્ટુ બ્રેકેટ ઓપનિંગ બેલેન્સ 140 રૂપીસ. આ બે ઇફેક્ટ આપી દીધી. રાઈટ? નેક્સ્ટ શું છે? ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. તમને હેડ ઓફિસ તરફથી ગુડ્સ રિસીવ થાય છે. ઇફેક્ટ ક્યાં આપો છો? બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. આ વર્ડ કેમ યુઝ કરીએ છીએ? રીઝન ઇઝ હેડ ઓફિસ બ્રાન્ચ અકાઉન્ટ પ્રિપેર કરે છે એટલે એના માટે તો એ જ થાય, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. અમાઉન્ટ કેટલી આપે છે ક્વેશ્ચનમાં? 34,500 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. તો બ્રાન્ચ માટે તો આ શું છે? વન ટાઈપ ઓફ પરચેસ છે એવું તમે કહી શકો. રાઈટ? તો એની ઇફેક્ટ ક્યાં આપશો? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? બ્રાન્ચ માટે આ વન ટાઈપ ઓફ શું છે? પરચેસ. હેડ ઓફિસ તરફથી જે ગુડ્સ રિસીવ થાય છે એ. એટલે પરચેઝની તમને ખ્યાલ છે, તમે ટ્રેડિંગ અકાઉન્ટમાં ઇફેક્ટ આપતા ત્યાં જ આપો છો આ ઇફેક્ટ એઝ અ પરચેઝ તરીકે. રાઈટ? ડબલ ઇફેક્ટ્સ થઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ, ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. હેડ ઓફિસને ગુડ્સ રિટર્ન કરો છો તો ફર્સ્ટ ઇફેક્ટ ક્યાં આપો છો? બ્રાન્ચ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, બાય ગુડ્સ રિટર્ન બાય ધ બ્રાન્ચ. ગુડ્સ રિટર્ન કરે, ઓપોઝિટ ઇફેક્ટ આવશે. રાઈટ? અમાઉન્ટ અહીંયા કેટલી છે? 14,500 રૂપીસ. રાઈટ? સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? જે રીતે ટ્રેડિંગ અકાઉન્ટમાંથી પરચેઝ રિટર્ન તમે માઇનસ કરતા, સેમ એ જ રીતે ટ્રેડિંગ અકાઉન્ટમાં
ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચમાંથી રિટર્ન બાય ધ બ્રાન્ચ શું કરશો? માઇનસ. જો તમે પરચેસ સાથે રિલેટ કરીને આ એન્ટ્રી જોશો ને તો સમજાઈ જશે. આ ખ્યાલ આવે છે? રાઈટ. ઇન્ટુ બ્રેકેટ 14,500 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. ઓકે. નેક્સ્ટ શું આપેલ છે? પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસ. હેડ ઓફિસ તરફથી પેટી કેશ અમાઉન્ટ રિસીવ થાય છે. ફર્સ્ટ ઇફેક્ટ ક્યાં આપો છો? તમારા પેટી કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ જ લખો છો એન્ટ્રી ટુ પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસ. અમાઉન્ટ કેટલા છે સ્ટુડન્ટ્સ? 200 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? બ્રાન્ચને સેન્ડ કરે છે તો બ્રાન્ચ અકાઉન્ટમાં એની ઇફેક્ટ આવશે. હેડ ઓફિસ અને બ્રાન્ચ વચ્ચેના તમામ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય બ્રાન્ચ અકાઉન્ટમાં. તો સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? બ્રાન્ચ અકાઉન્ટમાં. ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ્સ સ્પેસિફાય કરવાનું ભૂલતા નહીં. પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસ. આ ઇફેક્ટ ખાસ યાદ રાખજો, નહીતર અહીંયા ભૂલી જશો. બરાબર. પેટી કેશ જે રિસીવ થાય એ અમાઉન્ટ 200 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે? આમાં કોઈને ડાઉટ? ઓકે. નેક્સ્ટ, ફર્નિચર રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસ. તમને મિડલ ઓફ ધ યર ફર્નિચર રિસીવ થાય છે, બરાબર, હેડ ઓફિસ તરફથી. ઇફેક્ટ ક્યાં આપશો? ફર્સ્ટ ઇફેક્ટ બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખો છો ટુ ફર્નિચર ઇન્ટુ બ્રેકેટ ડેટ સ્પેસિફાય કરો છો. ક્યારે રિસીવ થાય છે ફર્નિચર? 1st of October 2009. નંબર ઓફ મંથ્સ છે કાઉન્ટ કરો. તમારું યર એન્ડ થાય છે 31st March 2010. તો 10, 11, 12, 1, 2 and 3 6 મંથ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થશે આના ઉપર. આ ખ્યાલ આવે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. ફર્નિચરની સેકન્ડ ઇફેક્ટ ક્યાં અપાય? ધીસ ઇઝ ધ ફિક્સ્ડ એસેટ, એટલે તમે સેકન્ડ ઇફેક્ટ અત્યાર સુધી બેલેન્સ શીટમાં આપતા. અહીંયા તો બેલેન્સ શીટ છે નહીં એટલે સેકન્ડ ઇફેક્ટ આવે નહીં. આ ખ્યાલ આવે? ઓકે. નેક્સ્ટ શું આપે છે? પેટી કેશ એન્ડ સ્ટોક ક્લોઝિંગ બેલેન્સીસ આર ગિવન. રાઈટ. પેટી કેશનું ક્લોઝિંગ બેલેન્સ ક્યાં લખશો? ફર્સ્ટ એન્ટ્રી પેટી કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરી ફોરવર્ડ ઇન્ટુ બ્રેકેટ ક્લોઝિંગ બેલેન્સ. અમાઉન્ટ કેટલી છે? 100 રૂપીસ. રાઈટ. ક્લોઝિંગ પેટી કેશ બેલેન્સની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? યાદ કરો. જે રીતે અસેટ્સના ઓપનિંગ બેલેન્સ અહીંયા ડેબિટ સાઇડ લખો છો એ રીતે એના ક્લોઝિંગ બેલેન્સીસ ક્યાં આવે? બ્રાન્ચ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ ઓફ અસેટ્સ. ઓકે. અહીંયા છે પેટી કેશ. રાઈટ. ₹100. ચલો એ સુધી ખ્યાલ આવે? રાઈટ. એ જ રીતે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકની એક ઇફેક્ટ ક્યાં આપશો? અહીંયા જ બ્રાન્ચ અકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ ઓફ સ્ટોક. રાઈટ. અમાઉન્ટ 1000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? ચલો કોણ કહેશે? ટ્રેડિંગ અકાઉન્ટ. રાઈટ. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક. એક બુક લાવો. ₹1000. ચલો આ ખ્યાલ આવે છે? રાઈટ. નેક્સ્ટ, કેશ રેમિટેડ ટુ હેડ ઓફિસ. રાઈટ. બ્રાન્ચ છે એ હેડ ઓફિસને કેશ છે મોકલે છે. શેના માટે કેશ મોકલે? કેશ સેલ્સના અમાઉન્ટો એ જ સેન્ડ કરે. તો કેશ સેલ્સની એક ઇફેક્ટ તમે ક્યાં આપશો? બ્રાન્ચ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કેશ સેલ્સ. રાઈટ. અમાઉન્ટ કેટલા આપે છે? 60,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? સેલ્સની ઇફેક્ટ તમે ક્યાં આપતા? ટ્રેડિંગ કે પીએનએલમાં? ટ્રેડિંગ અકાઉન્ટમાં. રાઈટ. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય કેશ સેલ્સ. હજી જો ક્રેડિટ હોય તો આમાં તમે શું કરો? એડ બાય સેલ્સ, પછી નીચે લખતા કેશ પ્લસ ક્રેડિટ. રાઈટ.
60,000 રૂપીસ. ચલો આ સમજાય છે. નેક્સ્ટ, હવે તમને આપેલા છે એક્સપેન્સીસ. ધ્યાન આપજો બરાબર. અત્યાર સુધીની એન્ટ્રીઝ ક્લિયર થાય છે? ઓકે. હવે એક્સપેન્સીસમાં ફર્સ્ટ તમને શું આપે છે? સેલેરી એન્ડ વેજીસ. બે ટાઈપની અમાઉન્ટ આપેલ છે. ફર્સ્ટ છે રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસ. બ્રાન્ચને હેડ ઓફિસ તરફથી જે અમાઉન્ટ રિસીવ થાય છે એ અમાઉન્ટ તમે ક્યાં મૂકશો? બ્રાન્ચ અકાઉન્ટમાં. બિકોઝ બ્રાન્ચ અકાઉન્ટમાં ક્યાં ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરો છો? ઓનલી બિટવીન ધ હેડ ઓફિસ એન્ડ બ્રાન્ચ, રાઈટ? એટલે જે રિસીવ થાય છે અમાઉન્ટ હેડ ઓફિસ તરફથી એ તમે રેકોર્ડ કરો છો બ્રાન્ચ અકાઉન્ટમાં. ડેબિટ સાઇડ શું લખો છો? ટુ કેશ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ. ફર્સ્ટ શું છે? સેલરી એન્ડ વેજીસ. અમાઉન્ટ 10,000 રૂપીસ, રાઈટ? નેક્સ્ટ શું છે? રેન્ટ એન્ડ રેટ્સ. એ તમને કેટલા આપે છે? 800 રૂપીસ. નેક્સ્ટ વન ઇન્સ્યોરન્સ. કેટલું આપે છે? 600. દેન આફ્ટર ઇલેક્ટ્રિસિટી 300. દેન carriage and wages 2,000 rupees. and last advertising 600 rupees. ચલો એક્સપેન્સીસ બધા રેકોર્ડ થઈ ગયા. આ સમજાય છે? ખ્યાલ આવે છે? રાઈટ? ધીસ ઇઝ ધ એકચ્યુઅલ અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસ. હવે એકચ્યુઅલમાં જે બ્રાન્ચ એક્સપેન્સ કરે છે પેઇડ બાય ધ બ્રાન્ચ, થર્ડ કોલમ, એ ઇફેક્ટ ક્યાં આવશે? તો કે આઈધર ઇન ટ્રેડિંગ અકાઉન્ટ ઓર ઇન P&L અકાઉન્ટ, ડિપેન્ડ્સ અપોન ધ એક્સપેન્સીસ. આ ખ્યાલ આવે છે? ફર્સ્ટ છે સેલરી એન્ડ વેજીસ. સ્ટુડન્ટ્સ, જો ખાલી વેજીસ હોય તો તમે રેકોર્ડ ક્યાં કરતા? ટ્રેડિંગ અકાઉન્ટમાં. અહીંયા પહેલાં સેલરી છે તો સેલરી હોય એટલે ક્યાં જશે? P&L અકાઉન્ટમાં. આનાથી રિવર્સ હોય વેજીસ એન્ડ સેલરી તો ક્યાં આવે? ટ્રેડિંગ અકાઉન્ટમાં. આ યાદ રાખજો, બરાબર? અહીંયા છે સેલરી એન્ડ વેજીસ, P&L અકાઉન્ટ. ઓકે. એકચ્યુઅલ જે પે કરે છે બ્રાન્ચ એ અમાઉન્ટ હવે અહીંયા મૂકવાની છે. ચલો, એકચ્યુઅલ પેઇડ બાય ધ બ્રાન્ચ કેટલા છે? 9,500. નેક્સ્ટ શું આપે છે? રેન્ટ એન્ડ રેટ્સ. એ પણ ક્યાં આવશે? બ્રાન્ચ P&L અકાઉન્ટમાં. અમાઉન્ટ શું છે? 800. નેક્સ્ટ વન ઇઝ ગિવન ઇન્સ્યોરન્સ. એ પણ ક્યાં આપો છો? P&L અકાઉન્ટ, ડેબિટ સાઇડ. અમાઉન્ટ 560. નેક્સ્ટ વન ઇલેક્ટ્રિસિટી. અગેન P&L અકાઉન્ટ, ડેબિટ સાઇડ. ટુ ઇલેક્ટ્રિસિટી amount 300 rupees. Next one, carriage and wages. એ એક્સપેન્સ કયો છે? એ તમારો એક્સપેન્સ છે ટ્રેડિંગ અકાઉન્ટનો એક્સપેન્સ. તમે ગુજરાતીમાં જેને કહેતા કેરેજ ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ, રાઈટ? તો એની ઇફેક્ટ તમે ક્યાં આપો છો? ટ્રેડિંગ અકાઉન્ટ, ડેબિટ સાઇડ, ટુ કેરેજ એન્ડ વેજીસ. અમાઉન્ટ 2,000 rupees. નેક્સ્ટ, એડવર્ટાઇઝિંગ. એડવર્ટાઇઝિંગ ક્યાં રેકોર્ડ કરશો? P&L અકાઉન્ટ, ડેબિટ સાઇડ. અમાઉન્ટ 580. ચલો, અહીં સુધી ક્લિયર થાય છે? એક્સપેન્સીસ બધા રેકોર્ડ કરતા આવડે? રાઈટ? ઓકે. હવે લાસ્ટ તમને એડજસ્ટમેન્ટ આપે છે ડેપ્રિસિએટ ફર્નિચર બાય 5%. ડેપ્રિસિએશનની એક ઇફેક્ટ ક્યાં આપો? P&L અકાઉન્ટ, ડેબિટ સાઇડ. સેકન્ડ ઇફેક્ટ શું આપતા? તમારા ફાઇનલ અકાઉન્ટ્સ યાદ કરો. બેલેન્સ શીટમાં ફર્નિચરમાંથી ડેપ્રિસિએશન શું કરતા? માઇનસ. તો એ સેકન્ડ ઇફેક્ટ તો આવશે જ નહીં. ખાલી આપણે શું આપવાની છે? સિંગલ ઇફેક્ટ P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. શું લખશો? ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ઇન્ટુ બ્રેકેટ. અહીંયા કેલ્ક્યુલેશન મેં કરેલ છે. હવે તમને વર્ષની વચ્ચે છે ફર્નિચર રિસીવ થાય છે. અમાઉન્ટ શું છે એમની? 8,000 amount of furniture. Rate of depreciation 5%, but depreciation should be calculated only for the 6 month. So 6/12. આ કેલ્ક્યુલેશન સમજાય છે? કરો કેલ્ક્યુલેટ. 200 rupees, right? સેકન્ડ ઇફેક્ટ આવે? ન આવે, કારણ કે બેલેન્સ શીટમાં આવે. આ સુધી ક્લિયર? રાઈટ? હવે પહેલા તો
क्यू अकाउंट है क्लोज करशो? पेटी कैश अकाउंट। एडजस्टमेंट बधा थई गया, एंट्रीजनी इफेक्ट आपी दीधी। हवे अहींया क्यांक मिस्टेक शुं करशो? ज्यां ज्यां डबल इफेक्ट आपवानी छे ने ए भूलवानुं नहीं, बराबर? एटले तरत कोई पण एंट्री लखो એટલે પહેલા એ જ યાદ કરવાનું કે આની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે। જો બેલેન્સ શીટમાં ક્યાંક આવતી હોય તો નહીં આવે, પણ જો ટ્રેડિંગ પીએનએલમાં હશે તો તમારે યાદ કરીને આપવાની રહેશે, રાઈટ? પેટી કેશ અકાઉન્ટ ક્લોઝ કરો, ડેબિટ સાઇડનો ટોટલ કેટલો થશે? 340 રૂપીસ, રાઈટ? ક્રેડિટ સાઇડ માઇનસ કરો એટલે પેટી એક્સપેન્સીસ જે મિસિંગ વેલ્યુ છે એ તમને રિસીવ થાય। હાઉ મચ? 240 રૂપીસ। આ સમજાય છે? આ ક્લિયર થાય છે? કાલના ફર્સ્ટ સમમાં મિસિંગ વેલ્યુ કઈ હતી? અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ। અહીંયા આજે કઈ છે? પેટી એક્સપેન્સ। આ 4 થી વધારે નહીં હોય, બરાબર? ઓકે, તો એ સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? હવે આ પેટી એક્સપેન્સીસની સેકન્ડ ઇફેક્ટ તમે ક્યાં આપશો? બ્રાન્ચ અકાઉન્ટમાં ન આવે। બ્રાન્ચ અકાઉન્ટમાં તમે શેની ઇફેક્ટ આપી? કેશ રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસની, બરાબર? આ બાજુ જો યાદ કેમ રાખશો? ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ અને પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ એ ત્રણેયની સેકન્ડ ઇફેક્ટ બ્રાન્ચ અકાઉન્ટમાં આવે, પણ પેટી એક્સપેન્સીસની સેકન્ડ ઇફેક્ટ આવશે પીએનએલ અકાઉન્ટમાં, રાઈટ? એટલે એને તરત જ ક્યાં ટ્રાન્સફર કરો છો? પીએનએલ અકાઉન્ટ, પેટી એક્સપેન્સીસ, રાઈટ? 240 રૂપીસ। અહીં સુધી ખ્યાલ આવે? હવે નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ ક્યુ કરો છો? બ્રાન્ચ અકાઉન્ટ। ક્લોઝ કરતા પહેલા તમારા જે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સીસ તમે લખેલા છે અસેટ્સના, એના ટોટલ છે આઉટર કોલમમાં લઈ લેશો, બરાબર? અહીંયા તમને 3 અસેટ્સ આપેલ છે, સ્ટોક, કેશ બેલેન્સ એન્ડ પેટી કેશ, રાઈટ? ટોટલ કરો, ટોટલ વિલ કમ 1340। આ ખ્યાલ આવે? હવે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો, ફર્સ્ટ છે સ્ટોક, તો સ્ટોકનું ક્લોઝિંગ બેલેન્સ આવી ગયું છે? હા। કેશ બેલેન્સ છે એ શું છે? મિસિંગ। ઓપનિંગ કેશ બેલેન્સ ઇઝ ગિવન બટ ક્લોઝિંગ કેશ બેલેન્સ ઇઝ નોટ ગિવન, તો એ મૂકી નહીં દેવાનું કે હવે વપરાઈ ગયા છે, નહીં હોય, ના હોય, બરાબર? એટલે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું। કઈ રીતે? એના માટે એક વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરેલ છે, અહીંયા ધ્યાન આપજો। વર્કિંગ નોટ નંબર 1, ક્લોઝિંગ કેશ બેલેન્સ ઇઝ મિસિંગ, બરાબર? ઓપનિંગ કેશ બેલેન્સ ઇઝ ગિવન, હાઉ મચ? 200 રૂપીસ। હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, ટોટલ અમાઉન્ટ ફોર એક્સપેન્સીસ રિસીવ્ડ ફ્રોમ ધ હેડ ઓફિસ, આ શું છે? તમને જે એક્સપેન્સીસનું ટેબલ આપેલ છે એમાં તમને હેડ ઓફિસ તરફથી બધા એક્સપેન્સીસ પે કરવા માટે ટોટલ અમાઉન્ટ કેટલા રિસીવ થાય છે એ બધાનો ટોટલ કરો। સેકન્ડ કોલમનો ટોટલ 14,200, 300। આ સમજાય છે, રાઈટ? એ તમને રિસીવ થાય છે ટોટલ અમાઉન્ટ ફ્રોમ ધ હેડ ઓફિસ। એકચ્યુઅલમાં પે કેટલા કરે છે બ્રાન્ચ? તો એ પેઇડ બાય ધ બ્રાન્ચ છે, એ કોલમનો ટોટલ કરો 13,740। આ ખ્યાલ આવે છે? દેટ મીન્સ કે આ જે ડિફરન્સ છે એ કેશ હજુ બ્રાન્ચ પાસે શું છે? અવેલેબલ। આ ખ્યાલ આવે છે? હું તમને 1000 આપું, તમે 900 યુઝ કરીને આવો તો હજુ તમારી પાસે કેશ કેટલા હોય? 100। આ એ છે, બરાબર? ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરો, 560। આ ડ્યુરિંગ ધ યર કેશ બેલેન્સ બ્રાન્ચ પાસે અવેલેબલ છે। હવે એટ ધ એન્ડ ઓફ ધ યર ક્લોઝિંગ કેશ બેલેન્સ કેટલું થશે? તો કે 200 ઓલરેડી ઓપનિંગ બેલેન્સ તો હતું જ, રાઈટ? પ્લસ ડ્યુરિંગ ધ યર તમે જે કેશ અવેલેબલ છે 560, તો હવે એટ ધ એન્ડ ઓફ ધ યર તમારી પાસે ટોટલ કેશ બેલેન્સ કેટલું હોય? 760। ધીસ ઇઝ ધી અમાઉન્ટ ઓફ ક્લોઝિંગ કેશ બેલેન્સ। આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? હવે ક્લોઝિંગ કેશ બેલેન્સની ઇફેક્ટ ક્યાં આપવાની છે? બ્રાન્ચ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ તમે જે બધા ક્લોઝિંગ બેલેન્સીસ રેકોર્ડ કરો છો ત્યાં, રાઈટ? 760 રૂપીસ। ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ?
નીચે એવું હોય તો લખી નાખજો વર્કિંગ નોટ નંબર 1. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ? હવે તમને ઇન મિડલ ઓફ ધ યર ફર્નિચર મળે છે એટલે એને ભૂલી નહીં જવાનું. સ્ટાર્ટિંગમાં નથી રિસીવ થયું તો એન્ડમાંય નહીં થાય ના. ફર્નિચર આવ્યા પછી તો એન્ડ સુધી હોય જ, બરાબર, એટ ધ એન્ડ ઓફ ધ યર. તો ફર્નિચર તમને જે રિસીવ થાય છે એનું તમારે ક્લોઝિંગ બેલેન્સ છે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તમને કેટલી કોસ્ટ પ્રાઇસનું ફર્નિચર રિસીવ થાય છે? 8,000 રૂપીસ, રાઈટ? તો 8,000 માઇનસ તમે ડેપ્રિસિએશન કરેલું છે 200, એટલે તમને ક્લોઝિંગ કેશ બેલેન્સ ફર્નિચરનું કેટલું મળશે? 7,800 રૂપીસ. આ ખ્યાલ આવે છે? હવે યાદ શું રાખવાનું? જેટલી અસેટ્સ તમે ઓપનિંગ બેલેન્સમાં લીધેલ છે એ આવી જવી જોઈએ ક્લોઝિંગ બેલેન્સમાં પણ, એ ભૂલવાની નહીં. એ સિવાયની વધારાની આવશે પણ એમાં ઘટવી ન જોઈએ, બરાબર? આ ફર્નિચર જેમ એડિશનલ અહીંયા આવે છે એ રીતે, બરાબર? અસેટ્સનો ટોટલ કરો, આઉટર કોલમમાં મૂકો. $9,660. ચલો આ ક્લિયર? હવે ચેક કરો એકના ટોટલ લેવાના છે બાકી. એક્સપેન્સીસનો ટોટલ કરી આઉટર કોલમમાં મૂકો. ₹14,300. ચલો હવે ટોટલ લેવાના બાકી નથી. ઓકે, ફર્નિચરની અમાઉન્ટ બાકી છે લખવાની, રાઈટ? 8,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે, ટોટલ કરો બ્રાન્ચ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. 84,160. ડેબિટ સાઇડ કરો માઇનસ. ₹25,820. ક્યાં ટ્રાન્સફર કરો છો? ટુ જનરલ P&L અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ નેટ પ્રોફિટ. આ ખ્યાલ આવે, રાઈટ? હવે નેક્સ્ટ અકાઉન્ટ ક્યુ આ પ્રોફિટ ક્યાંય ટ્રાન્સફર ન કરતા, બરાબર? નેક્સ્ટ અકાઉન્ટ ક્યુ પ્રિપેર કરેલ છે? ટ્રેડિંગ. ચલો ટોટલ કરો ટ્રેડિંગ અકાઉન્ટ 61,000. ડેબિટ સાઇડ કરો માઇનસ. ઓકે, પહેલાં તો અહીંયા આઉટર કોલમમાં અમાઉન્ટ લેવી પડશે. ગુડ્સ સેન્ટ માઇનસ રિટર્ન બાય ધ બ્રાન્ચ, એ માઇનસ કરો. 20,000. હવે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરો. 38,000. ગ્રોસ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરો છો? P&L અકાઉન્ટ 38,000. ટોટલ ઓફ P&L અકાઉન્ટ 38,000. ડેબિટ સાઇડ કરો માઇનસ. The net profit will come 25,820. કમ્પેર કરો બ્રાન્ચ અકાઉન્ટના પ્રોફિટને અને P&L અકાઉન્ટના પ્રોફિટને. સેમ આવે છે? આવે છે સેમ? દેટ મીન્સ તમારો સમ શું છે? કરેક્ટ. આ જો ભેગું નહીં થાય તો સમ કરેક્ટ નથી, બરાબર? તો 20 માર્ક્સ ન મળે પૂરા. ચલો, ઇઝ ધેટ ક્લિયર? અહીં સુધી ખ્યાલ આવે? ઓકે, અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટેડ.